ઉના તાલુકામાં વીસી તરીકે કામ કરતા કમિશન આધારિત કર્મીને મહેનતાણો નહીં ચૂકવતા રોષ, ધાકધમકી આપીને છૂટા કરવાનું દબાણ કરવામાં આવશે અને માનસિક ત્રાસથી કંટાળી આડોળું પગલું ભરશે તેના જવાબદાર અધિકારી રહેશે વીસી મંડળ। ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં સરકારી ઓનલાઈન કામગીરી માટે નિમણૂક કરાયેલા કમિશન આધારિત વીસી કર્મીનું મહેનતાણું નહીં ચૂકવતા અને કચેરીમાં અધિકારી રજાના દિવસોમાં ખોટા આદેશો કાઢીને નાના વર્ગના કમિશન પર કામગીરી કરતા વીસીને દબાવી ધમકાવી દાદાગીરીથી કામ કરાવવા મજબૂર કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉના તાલુકાથી વીસી મંડળના હોદ્દેદારો દ્વારા ઉના તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી શોષણ નીતિ બંધ કરીને લાંબા સમયથી મહેનતાણું બાકી હોય તે ચૂકવી આપવા અને કમિશન નીતિ નિયમ અનુસાર પગાર ધોરણ નક્કી કરવા માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। કમ્પ્યુટર સાહસિક યુવાનોને રોજગાર પ્રાપ્ત થાય તેવા હેતુસર ગ્રામ પંચાયત દ્વારા વીસીને નિમણૂક સરકારી રેકર્ડ આધારિત ઓનલાઈન કામગીરી કરવા કમિશનથી કામ કરતા વીસી પાસે અધિકારી ડરાવી ધમકાવી અને દબાવીને માનસિક ત્રાસ આપી વધારાની કામગીરી કરાવતા હોય આ વીસી અને લાંબા સમયથી પૂરતું મહેનતાણું નહીં ચૂકવતા મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરાતી હોય અને ગ્રામ પંચાયતના અંદર ડિજિટલ ગુજરાતની પોર્ટલના હાલ ઠેકાણા નથી, ડિવાઇસ સાધનો નહીં હોવાને કારણે લોકો વીસી પાસે વિવિધ કામગીરી કરાવવા આવતા હોય છે, ત્યારે અરજદારો વચ્ચે સંઘર્ષ સર્જાય છે। તાલુકાના ગ્રામીણ ક્ષેત્રોમાં વીસી અને સરકારના કમિશનના નિયમો અનુસાર મહેનતાણું ચૂકવવા અને અધિકારી દ્વારા રજાના દિવસે ખોટા આદેશો કાઢીને દબાવી ધમકાવી કામગીરી કરાવતા હોય આ બાબતે કોઈ વીસી માનસિક ત્રાસના કારણે કંઈ આડું પગલું ભરશે તેની જવાબદારી અધિકારીની રહેશે તેવી ગંભીર રજૂઆત સાથે ઉના તાલુકા ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળના પ્રમુખ ગુલાબસિંહ રાઠોડ, તખતસિંહ જીએમ ગોહિલ, નૂર મોહમ્મદ ભટ્ટી, મહેશભાઈ પરમાર, અશોકભાઈ ગોસ્વામી, સંજયભાઈ વાળા સહિતના હોદ્દેદારોએ ઉના તાલુકા પંચાયત વિકાસ અધિકારી તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। ઉના તાલુકા પંચાયત કચેરીએ અમારા વીસી મંડળના તમામ હોદ્દેદારો તેમજ તમામ વીસી ભાઈઓ સાહેબશ્રીને અમારી પડતર માગણીઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર જેમ કર્મચારીઓનું 8મું પગાર પંચ રજૂ કરવા જઈ રહી છે, લાગુ કરવા જઈ રહી છે, ત્યારે આ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા અને સરકારની તમામ કામગીરી પાયાની કામગીરી ઈ-કેવાયસી હોય, જન્મ રજિસ્ટર હોય, 7/12 હોય, ફાર્મર રજિસ્ટ્રી હોય, ગ્રામ સુવિધા પોર્ટલ ઉપર કામગીરી, ડિજિટલ ગુજરાતની કામગીરી, આવી તમામ પાયાની કામગીરી સરકારશ્રીની લોકો સુધી પહોંચાડનાર છે। ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતો, મફતમાં કામગીરી કરતો, પગાર વગર કામગીરી કરતો એટલે કે વીસી। તો સરકારશ્રીને વખતો વખત અમે અનેક રજૂઆત કરી કે ભાઈ આ પાયાના કર્મચારીને તમે કંઈક પણ વેતન આપો, તો કોઈ પણ પ્રકારનું સરકારશ્રી તરફથી વેતન આપવામાં આવતું નથી અને એકંદરે વીસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે અને કોઈ પણ કામગીરી આવે તો વીસી ભાઈઓને ધાક ધમકી દબાવી અને છૂટા કરી દેશું આવું પણ કહેવામાં આવે છે અને કામગીરી કઢાવવામાં આવે છે અને વેતન તો કે કાંઈ નહીં, પૈસા કાંઈ મળતા નથી, પેમેન્ટ કાંઈ થતું નથી। તો આવી રીતે વીસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે। તો આ શોષણની સામે અમે સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે। ઘણી વખત રજૂઆતો તો અમે કેન્દ્ર લેવલે પણ કરી છે, રાજ્ય લેવલે પણ કરી છે। તો અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આવા નાના કર્મચારી પાયાના કર્મચારીઓને કંઈક પણ વેતન કરે એવી અમારી ભાવના છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।